સુરત શહેરના ઉધના વિસ્તારમાં અમન સોસાયટી ખાતે આવેલ એપલ ટેલિકોમના ઓનર અને તેના સાથીદારો સાથે મોહરમ તહેવાર નિમિત્તે 200 લીટર દૂધના શરબતનું વિતરણ કરાયું. મુસ્લિમ મહિનાની 10મી તારીખ રવિવારના રોજ સાંજના સમયે મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે ઇમામ હસન હુસેનની યાદમાં દરેક લોકો માટે કોઈપણ જાતના ભેદભાવ વગર ઉધના અમન સોસાયટીમાં એપલ ટેલિકોમના ઓનર અને તેના સાથી મિત્રો સાથે મળીને 200 લીટર દૂધના ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો બાળકોએ આ ઠંડા દૂધના શરબતનો લહાવો લીધો. સાથે સાથે અહીં અમન સોસાયટીમાં બનાવેલ ભવ્ય તાજિયાનો જુલસ પણ નીકળતા તમામ તાજિયા બનાવનાર અને જુલસમાં નીકળેલા તમામ લોકોને પણ આ ઠંડા દૂધનું શરબત આપવામાં આવ્યું. લોકોએ રોઝા પર રાખેલ હતા અને આ શરબતનો ઇફતારી માટે પણ લોકોએ લહાવો લીધો. આટલા સરસ ભવ્ય પ્રોગ્રામમાં ફયાઝ શેખાની, ફુલકાન શેખાની, સાહિલ શેખાની, એઝાઝ બાવાની, શરીફભાઈ બટાકાવાળા, શકીલ ખત્રી, વસીમ ખાન, બાદશાહ ખાન, નાઝીર ખાન પઠાણ તેમજ તેમના તમામ સાથી મિત્રોના સાથ અને સહકારથી સતત 3 કલાક સુધી આવતા જતા તમામ રાહદારીઓને ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવેલ અને મોહરમની 10મી તારીખના આસુરાના પવિત્ર દિવસે ઇમામોની યાદમાં કરવામાં આવેલ આ ઠંડા દૂધના શરબતનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.